विद्यार्थी भाई बहनों धोरण 12 आंकड़ाशास्त्रना बीजा पाठ्यपुस्तकमां प्रकरण 1 संभावना एमां આજે આપણે આ ભાગની અંદર વિશેષ ઘટનાઓ વિશે પહેલા વાત કરીશું। હવે વિશેષ ઘટના એટલે ખરેખર શું છે તો યાદચ્છિક પ્રયોગની એવી ઘટનાઓ કે જેના પરિણામોનો સમૂહ એ નિદર્શાવકાશનો ઉલ્લેખ કરતો હોય। એટલે એવી બે ઘટનાઓ નિદર્શાવકાશની જ બે ઘટનાઓ અને બંને ઘટના જે હોય એના શક્ય પરિણામોનો સમૂહ એ ખરેખર નિદર્શાવકાશ જ આપણને પાછો મળતો હોય તો એવી ઘટનાઓ એને આપણે શું કહીશું નિશેષ ઘટનાઓ। દાખલા તરીકે આપણી પાસે એક શાંત નિદર્શાવકાશ u છે જે પાસો ઉછાળવાના પ્રયોગના પરિણામો તો 1 થી 6 પરિણામ સમતલ સમઘન પાસો ઉછાળવાના પ્રયોગના પરિણામ 1 થી 6 પરિણામ એમાંની એક ઘટના એનો ઉપગણ હોય એવી એક ઘટના લી કે પાસો ઉછાળતા મળતા પરિણામો અયુગ્મ હોય એટલે પાસા પર આપણને અયુગ્મ અંક મળે એવા પરિણામ એની ઘટના એ લઈ તો 1 3 5 પાસો ઉછાળતા મળતા પરિણામ યુગ્મ હોય એવી એક બીજી ઘટના તો 2 4 6 હવે આ નિદર્શાવકાશની આ બંને ઘટનાઓ એના પરિણામોનો સમૂહ એટલે એ બંને ઘટનાઓનો આપણે યોગ કરીએ a યોગ b એટલે યોગ ક્રિયાની અંદર આ સ્મોલ u છે ધ્યાન રાખજો અને આ નિદર્શાવકાશ એટલે કે સાર્વત્રિક ગણ કહેતા હતા હવે આમાં સંભાવનામાં નિદર્શાવકાશ કે જે કેપિટલ u છે હવે a યોગ b એટલે એના ઘટકો 1 3 5 યોગ b ના ઘટકો 2 4 6 હવે આ બંને વચ્ચે યોગ ક્રિયા કરવાની એટલે બંનેના બધા સભ્યો લખવાના એટલે એક પછી ક્રમમાં લખવા હોય તો જોઈએ તો અહીંયા 2 છે એટલે 2 3 4 5 અને 6 એટલે આ બંને વચ્ચે યોગ ક્રિયા કરી તો 1 થી 6 પરિણામો મળ્યા એ શું છે નિદર્શાવકાશ u એટલે એનો અર્થ શું થયો કે a યોગ b બરાબર u મળે બરાબર બંને વચ્ચેનો યોગ ક્રિયા કરી અને નિદર્શાવકાશ u મળ્યો તો જ્યારે જો a યોગ b બરાબર u તો a અને b પરસ્પર નિશેષ ઘટનાઓ કહેવાશે। કેવી ઘટનાઓ નિશેષ ઘટનાઓ। હવે ગઈકાલે આની અગાઉ આપણે વાત કરી હતી પરસ્પર નિવારક ઘટનાઓ એ અને એની સાથે નિશેષ ઘટનાઓ આ બંનેને ભેગા કરી હતી। આની અગાઉ જે નિવારક ઘટનાઓની અંદર વાત કરી હતી કે આપણી પાસે u એક શાંત નિદર્શાવકાશ હોય અને એની બે ઘટનાઓ a અને b હોય। હવે એ બંને ઘટનાઓનો છેદગણ શું હતો ખાલી ગણ અને એ બંને ઘટનાઓનો યોગ u મળે તો એવી પરિસ્થિતિમાં આપણે શું કહીશું પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ। એટલે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે a યોગ b બરાબર u એ નિશેષ ઘટનાનો રજૂઆત કરે અને નિવારક ઘટનામાં તો બંને ઘટનાનો છેદ શું થવો જોઈએ ખાલી ગણ બરાબર। એટલે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓનો અર્થ આ રીતે લેવાનો જો u એક શાંત નિદર્શાવકાશ હોય અને એની બે ઘટનાઓ a અને b હોય જો a છેદ b બરાબર ખાલી ગણ a છેદ b બરાબર ખાલી ગણ તો આપણે શું કહેતા હતા પરસ્પર નિવારક ઘટનાઓ। એટલે જો a છેદ b બરાબર ખાલી ગણ અને આજે જે વાત કરી નિશેષ ઘટનામાં તો આપણને શું પરિણામ મળ્યું બંનેનો યોગ શું મળ્યો u a યોગ b બરાબર u તો a અને b પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે। હવે
આની અંદર એક આના સિવાય બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણો એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ છે, બરાબર. સિક્કો ઉછાળતા સિક્કા પર મળતા પરિણામ, બરાબર. તો સિક્કા પર મળતા પરિણામો છાપ H અને કાંટો T. આ એક નિદર્શાવકાશ લીધો. હવે એની એક ઘટના લઈએ કે સિક્કા પર છાપ મળે, સિક્કો ઉછાળો અને સિક્કા પર આપણને મળતું પરિણામ છાપ હોય. તો એ ઘટનાને એ કહ્યું H. બીજી એક ઘટના લઈએ કે સિક્કો ઉછાળી અને સિક્કા પર મળતું પરિણામ કાંટો હોય. એ ઘટનાનું નામ B આપીએ અને એને આપણે શું કહીએ T. હવે આ બંને ઘટનાનો છેદ ગણ લઈએ A છેદ B. તો પહેલા એ લખીએ H છેદ T B ની. હવે બંનેમાં કોઈ સામાન્ય નથી એટલે શું થશે? ખાલી ગણ. A છેદ B બરાબર શું થયું? ખાલી ગણ. હવે આ બંનેનો યોગ લઈએ A યોગ B. તો A એટલે H યોગ T એટલે શું થશે? H T. એટલે H અને D એ કોના સભ્યો છે? યુના. એટલે અહીંયા આ એક ઘટના જે છે સિક્કો ઉછાળવાના પ્રયોગની, બરાબર, છાપ મળે અને કાંટો મળે. તો આવી ઘટના એ બંનેનો છેદ ખાલી ગણે થાય છે અને બંનેનો યોગ ગણ નિદર્શાવતા યુ પણ મળે. એટલે આ બંને ઘટનાઓ પરસ્પર નિવારક અને પરસ્પર નિષેધ ઘટનાઓ એમ આપણે કહી શકીએ, બરાબર. હવે એનાથી આગળ આપણને આગળ એક નવી ઘટના, પ્રાથમિક ઘટનાઓ. પ્રાથમિક ઘટનાઓ એ ખરેખર અગાઉ તમે 10મા ધોરણમાં પણ આવી ગયું છે, છતાં ફરીથી નિદર્શાવકાશ યુની એવી બધી આપણે ઘટનાઓ લઈએ કે બધી જ ઘટનાઓ એક ઘટકવાળી ઘટનાઓ હોય. એટલે એ બધી ઘટનાઓમાં એક જ સભ્ય મળતો હોય એવી ઘટનાઓ, બરાબર. એટલે એક ઘટક વાળા સભ્યો હોય. એક ઘટકવાળી ઘટનાઓના ઉગમથી જે બધી ઘટનાઓ મળે એને આપણે શું કહીશું? એ પ્રાથમિક ઘટનાઓ. એટલે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ યુના એક ઘટકીય ઉદ્ગમ, બરાબર, એક ઘટકીય કો કે એક સભ્ય ના ઉદ્ગમથી બનતી જે કઈ બધી તમામ ઘટનાઓ એને આપણે શું કહીશું? પ્રાથમિક ઘટનાઓ. હવે દાખલા તરીકે આપણો નિદર્શાવકાશ યુ આ જ ઉદાહરણ લઈએ, બરાબર. પાસાનું સંગન પાસા પર મળતા પરિણામ 1 2 3 4 5 6. હવે પાસો ઉછાળતા પાસા પર મળતો અંક 1 હોય એ ઘટનાને એ કહીએ તો એ બરાબર 1. પાસો ઉછાળતા પાસા પર મળતો અંક 2 હોય તો એ ઘટનાને કહીએ B. એવી રીતે પાસો ઉછાળતા પાસા પર મળતો અંક 3 હોય. એવી રીતે પાસો ઉછાળતા પાસા પર મળતો અંક ચોથી ઘટના D લઈએ 4 હોય. એવી રીતે પાંચમી ઘટના જેમાં પાસા પર મળતો અંક 5 હોય. એવી રીતે છઠ્ઠી ઘટના પાસા પર મળતો અંક 6 હોય. તો જો આવી રીતે આપણને આ 6 ઘટનાઓ લીધી પાસો ઉછાળવાના પ્રયોગમાં. હવે આ બધા જ માં તમે જો તો સભ્યોની સંખ્યા 1, B ઘટનામાં પણ 1 ઘટક, C ઘટનામાં પણ 1 ઘટક, D ઘટનામાં પણ 1 ઘટક. આ બધી A થી F સુધીની આ બધી ઘટનાઓના જે મેં તમને ઉદાહરણ આપ્યા એ બધી ઘટનાઓ એક ઘટકવાળી ઘટનાઓ છે. અને આવી બધી ઘટનાઓના જે ઉગમથી, બરાબર, એટલે એક ઘટકવાળા સભ્યો છે અને એના ઉપરથી આ જે બધી ઘટનાઓ બની આ કેવી ઘટનાઓ કહેવાશે? પ્રાથમિક ઘટનાઓ. એટલે આ નિદર્શાવકાશ યુ માટે આ પ્રાથમિક ઘટનાઓ કહેવાય. આમાં પણ એવું થશે, આ બંને છાપ મળે અને કાંટો મળે, આ પણ એક એક ઘટકવાળી, એટલે આ ઘટનાઓ કેવી કહેવાય? પ્રાથમિક ઘટના. અને પ્રાથમિક ઘટનાઓ એટલે એની અંદર એક જ ઘટક હોય, એકથી વધારે ના હોય.
બીજું આ બધી પ્રાથમિક ઘટનાઓ હોય ત્યારે એની સંભાવનાનો તમે સરવાળો લો ને, સરવાળો, તો કેટલો થઈ જાય? 1. એટલે કોઈ એક પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. દાખલા તરીકે આની સંભાવના આપણે શોધવી હોય તો સભ્ય કેટલા? 1, m કેટલા? 1, અને કુલ પરિણામ 6, 1/6. આનું પણ 1/6, 1/6, 1/6. એટલે આ બધાની સંભાવના p of a બરાબર p of b બરાબર p of c બરાબર p of d, p of e, e ની સંભાવના, f ની સંભાવના, આ બધાની સંભાવનાઓ સરખી આવશે અને 1/6 આવશે. અને એમનો સરવાળો કરશો p of a plus p of b plus p of c plus p of d plus p of e plus p of f. એટલે આ બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1/6 વત્તા 1/6, 1/6, 1/6, બરાબર. આવી રીતે તો 6 ઘટનાની સંભાવનાનો સરવાળો આપણે લઈએ તો 1/6, 1/6, 6 વખત બધાનો છેદ 6 સરખો, 1 વત્તા 1 વત્તા 1, 6 વખત થયા. હવે એટલે એનો શું થયું? 6/6 એટલે 1. એટલે કોઈ પણ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. એ પણ આ પરિણામ તમારે યાદ રાખવાનું છે. એટલે આજે આના ઉપરથી આપણે આ બધા મુદ્દાઓ સમજવાના હતા. એ મુદ્દાઓ વિશે તમને મેં સમજ આપી દીધી. હવે એના ઉપર આધારિત દાખલાની વાત કરીએ તો એક દાખલો છે, અહીંયા ધ્યાન રાખજો. એમાં આપણે એક મેં રકમ લખું છું, દાખલા નંબર, એટલે હું પહેલા તો ઉદાહરણ છે, અમુક ઉદાહરણો જે પરીક્ષામાં પૂછાય છે અને મહત્વના છે. એટલે ઉદાહરણોમાંથી પણ દાખલા પૂછે છે અને પૂછેલા એવા જ ઉદાહરણો મોટે ભાગે હું તમને ખાસ ધ્યાન દોરીશ. એટલે અહીંયા આગળ ઉદાહરણ 7 ની રકમ છે, બરાબર ધ્યાન રાખજો. એમાં યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ a અને b નીચે મુજબ છે. હવે એ બધું નહીં લખું, બરાબર. યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ એમાં a આપણને આપ્યા છે 1 થી 1, 2, 3 અને 6. 1, 2, 3 અને 6. બીજી એક ઘટના b, એની અંદર અરે 1 થી 4 ગયા છે, 1, 2, 3, 4. બીજી એક ઘટના b, એમાં -1, 0 અને 1 આવા ઘટકો ગયા, બરાબર. હવે અહીંયા એ કહ્યું છે જો નિદર્શ અવકાશ u બરાબર a યોગ b જો હોય તો નીચેની ઘટનાઓ દર્શાવતા કોણ મેળવો. એમાં પહેલું આપણને કહ્યું છે b', બીજું a'/b, ત્રીજું a-b. શોધો. જો અહીંયા આગળ તમને સીધે સીધો નિદર્શ અવકાશ આપ્યો નથી, બરાબર ધ્યાન રાખજો. અહીંયા આપણે જે આ બે ઘટનાઓ આપી છે એ બે ઘટનાઓનો યોગ કરીએ તો આપણને નિદર્શ અવકાશ u મળે છે. u બરાબર a યોગ b કહ્યું છે એટલે પહેલા તો u શોધી કાઢવાના. a યોગ b એટલે એના ઘટકો લખીશું 1, 2, 3, 4 u. b ના ઘટકો -1, 0, 1. હવે બંનેને ભેગા કરી ક્રમ અનુસાર લખીએ તો સૌથી નાનો -1, કારણ કે બંનેના બધા સભ્યો લખવાના છે, એમાં પહેલા સૌથી નાનો લખીએ, પછી 0, 1. હવે એક અહીંયા લખાઈ ગયો એટલે ભલે આમાં બંનેમાં છે પણ બે વખત એક નહીં લખવાના. 2, 3, 4 આ આપણો થયો u. હવે
એના ઉપરથી આપણે આ બધા પરિણામો શોધી કાઢીએ. તો પહેલો છે b ડેશ. b ડેશ એટલે u માં હોય પરંતુ b માં ન હોય. એટલે u માંથી b ના ઘટકો શું કરવાના? બાદ કરી દેવાના. એટલે u માઈનસ b. બીજી રીતે કહીએ b ની પૂરક ઘટના એટલે નિદર્શાવકાશ u માં હોય પરંતુ b માં ન હોય. એટલે નિદર્શાવકાશ u ના ઘટકોમાંથી b ના ઘટકો આપણે શું કરીશું? બાદ કરીશું. તો આપણી પાસે u તરીકે બરાબર -1 0 1 2 3 4 એમાંથી b ના ઘટકો -1 0 અને 1 બાદ થશે. એટલે u માંથી આ -1 0 1 કાઢી નાખી આ 3 -1 0 1 તો કયા રહેશે? 2 3 4 બરાબર. આ ત્રણ ઘટકો જો હું ઢાંકી દઉં છું કારણ કે આ -1 0 1 આ ત્રણને શું કરવાના છે? કાઢી નાખવાના છે, બાદ કરવાના. એટલે રહ્યા કયા? 2 3 4. આ કોનો જવાબ મળ્યો? પહેલાનો. એટલે કે b ડેશ. b ની પૂરક ઘટના b ડેશ મળી ગયો. હવે ત્યાર પછી આપણને બીજું પરિણામ કયું છે? a ડેશ છે b. હવે b આપણને આપ્યું છે તો a ડેશ શોધી કાઢીએ. બરાબર. તો બીજું શોધવા માટે આપણે પહેલા a ડેશ શોધી કાઢીએ, પછી a ડેશ અને b નો છેદ લઈશું. a ડેશ એટલે u માઈનસ a. તો u આપણી પાસે છે -1 0 1 2 3 4 -1 0 1 2 3 4 આ u ના ઘટકો લખ્યા. એમાંથી બાદ કરીશું 1 એટલે a ના ઘટકો 1 થી 4 1 2 3 4 એટલે હવે આ 1 2 3 4 આ જે છે એ આપણે કાઢી નાખીએ u માંથી. u ના બધા ઘટકો છે એમાંથી 1 2 3 4 કાઢી નાખીએ તો કયા રહે? -1 અને 0. -1 0. આ શું મળ્યો? a ડેશ. હવે આપણે જે બીજાનું ઘટના મેળવવાની છે a ડેશ છે b. તો a ડેશ આપણે મેળવ્યો -1 0 બરાબર છે b. b એટલે -1 0 1 -1 0 1. હવે બંનેનો છેદ છે એટલે બંનેમાં કોમન આવે. બરાબર. ઊંધો u બંનેમાં સામાન્ય. આ બંને વચ્ચે સામાન્ય એટલે એક સરખા તો -1 છે. ત્યાર પછી 0 પણ છે તો a ડેશ છે b બરાબર શું આવશે? અને બીજી રીતે શું કહેવાય? b માઈનસ a પણ કહેવાય. અને શું કહેવાય? a ડેશ છે b બરાબર b માઈનસ a. બરાબર. તમે જો b માંથી એના ઘટકો બાદ કરીએ -1 0 1 એમાંથી આ ઘટકો એટલે નીકળી જાય. બરાબર. તો શું કરે? -1 0. બરાબર. હવે ત્રીજું પરિણામ a ઓછા b. ત્રીજું a ઓછા b એટલે એના પરિણામોમાંથી b ના પરિણામો કાઢી નાખવાના. એટલે એના પરિણામો લખીએ 1 2 3 4 ઓછા b ના પરિણામો -1 0 1. એટલે હવે 1 આમાંથી નીકળી જશે એટલે 1 નીકળી ગયો. 2 3 4 પણ આમાં નથી. બરાબર. આ તો નીકળી જવાના છે. -1 0 તો આમાં છે જ નહીં પરંતુ 1 જે આમાં છે 1 આમાંથી શું થઈ જશે? બાદ થઈ જશે. એટલે એમાંથી બાદ કરવાના. તો એમાંથી જો અહીં 2 3 4 હોય કે આમાંના કોઈ તો એ પણ નીકળી જાય. પણ 2 3 4 માંનું કોઈ પરિણામ આમાં નથી. એટલે બાકી ક્યાં રહેશે? 2 3 અને 4. બરાબર. a માઈનસ b. એટલે અને આને બીજી રીતે કેવું હોય? એમાંથી b બાદ કરીએ અથવા તમને આવું કે a છેદ b ડેશ. બરાબર.
એ છે b' ની રીતે પણ તમે શોધી શકો. એ એટલે 1 થી 4 છે. b' આપણે મેળવ્યો છે 2 3 4 2 3 4. છેદગણમાં તો આ બંનેમાં સામાન્ય તો કયા છે 2 3 અને 4. બરાબર. એટલે આ રીતે કરો કે આ રીતે કરો, બંને રીતે જવાબ સરખો આવશે. તો તમે આ રીતે સ્વાધ્યાયમાં પણ આવો દાખલા છે એ ગણજો. થેન્ક યુ.